ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. તો આપણે એની અંદર ચેપ્ટર 15 છે આપણે સ્ટાર્ટ કર્યું છે. ક્લિયર? તો યુનિટ નંબર 4 ની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 11, ચેપ્ટર 12, 13 અને 14 આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. અને અત્યારે ચેપ્ટર 15 ની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે જોવા મળે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરની આત્મા વિશે એટલે કે વનસ્પતિની વૃદ્ધિ શું છે, એટલે આ ચેપ્ટર શું સમજાવવાની ટ્રાય કરે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? ને આપણે આ ચેપ્ટર છે નેક્સ્ટ વીકની અંદર કમ્પ્લીટ થઈ જશે. એટલે એના પછી મોસ્ટ પ્રોબેબલી આપણે યુનિટ નંબર 1 છે આપણે એની શરૂઆત આપણે કરશું. ક્લિયર? તો યુનિટ નંબર 1 ની અંદર સૌપ્રથમ આપણે ચેપ્ટર 1, પછી 2, 3 અને 4 એવી રીતે આપણે ડિસ્કશન આપણે આગળ વધશું. ક્લિયર? તો અત્યારે આપણે વાત કરવામાં ચેપ્ટર 15 ની અંદર આપણે આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે કે વનસ્પતિની વૃદ્ધિ એટલે શું, વિકાસ એટલે શું, એના વિશે એનસીઈઆરટીમાં જે પોઈન્ટ આપેલો છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. અને આપણે આ ચેપ્ટરની અંદર આપણે એનસીઈઆરટી પ્રમાણે જ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? અમુક પોઈન્ટ જ એવા આવશે કે જેને આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ક્યારેક આપણે બહાર પણ આપણે નીકળશું. જો એ બરોબર જ્યાં જરૂર હશે, એમ લાગશે કે જરૂર છે ત્યાં જ આપણે આઉટ ઓફ એનસીઈઆરટી વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે, વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતે જોવા મળે છે અને વિકાસ કઈ રીતે જોવા મળે છે. તો આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિનો વિકાસ એટલે શું, વનસ્પતિની વૃદ્ધિ અને વિભેદન બેને ભેગું કરવામાં આવે તો શું થશે, વનસ્પતિનો વિકાસ થશે. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિની વૃદ્ધિ શું તમને કહેવામાં માંગે છે. ક્લિયર? તો આપણે શું કહીએ કે વનસ્પતિની વૃદ્ધિ છે સમયાંતરે ઊંચાઈ તેમજ ઘેરાવામાં સતત વૃદ્ધિ તમને જોવા મળે. ક્લિયર? તો કોઈ પણ વનસ્પતિ વિકાસ પામશે તો પહેલા બીજાંકુરણ થશે, પછી વનસ્પતિની ઊંચાઈમાં વધારો થશે અને વનસ્પતિની ઊંચાઈમાં વધારો થયા પછી વનસ્પતિનો ઘેરાવ એટલે કે જાડાઈમાં વધારો થશે. તો વનસ્પતિની ઊંચાઈ વધે તો પ્રાથમિક વૃદ્ધિ, વનસ્પતિની જાડાઈ વધે, પહોળાઈ વધે તો વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ, સેકન્ડરી ગ્રોથ કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિ ઉપર રહેલા પર્ણ છે, પુષ્પ છે, ફળ છે એ તમને સમયાંતરે તમને જોવા મળે. ક્લિયર? એવું નથી કે વનસ્પતિની અંદર પર્ણ આવી ગયા તો બધા એકી જ સાથે પર્ણ આવશે. વનસ્પતિની અંદર ફળ આવી ગયા તો વનસ્પતિની અંદર બધા ફળ છે એકી સાથે આવશે એવું પોસિબલ નહીં થાય. તો સમયાંતરે તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે ડિસ્કશન કર્યું વિકાસ એટલે શું થશે કે વૃદ્ધિ અને તમને વિભેદન, બે શબ્દનું બનેલું છે, વૃદ્ધિ અને વિભેદન. અને આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે વૃદ્ધિ એટલે શું થશે, વિકાસ માઇનસ વિભેદન. ક્લિયર? તો એ રીતે ઓલરેડી એમ્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો શરૂઆતમાં આપણે શું જાણવું છે કે કોઈ પણ વનસ્પતિનો વિકાસ થશે તો બીજાંકુરણથી લઈને તમને એક મોટું વટવૃક્ષને તમને નિર્માણ પામશે. એને શું કહેવામાં આવે, બરોબર? તો વનસ્પતિ છે યુગ્મનજની નિર્માણ પામી એક મોટું એક વટવૃક્ષ જેવું એક મોટું વૃક્ષ બનાવશે તો એ વનસ્પતિની વૃદ્ધિ થશે. ક્લિયર? પછી એનસીઈઆરટીમાં તમને આ જ પોઈન્ટ કે છે તો વનસ્પતિના બીજને જમીનમાં વાવવામાં આવે. ક્લિયર? એથી વનસ્પતિના આખા છોડનો વિકાસ થશે. ક્લિયર? તો વનસ્પતિના છોડને વનસ્પતિના બીજને વાવવામાં આવે, ત્યાંથી ફરીથી બીજનું નિર્માણ થાય ત્યાં સુધીના સમયગાળાને શું કહેવામાં આવે, જીવન ચક્ર કહેવામાં આવે. ક્લિયર? તો આ પોઈન્ટ એનસીઈઆરટીમાં આપેલો નથી તો તમને આપણે એક ઓવરવ્યુ તમને ખ્યાલ હોવો જોઈએ કે જીવન ચક્ર એટલે શું કે જમીનમાં બીજને વાવવાથી બીજોનું નિર્માણ થશે, બીજાંકુરણથી લઈને બરોબર ફરીથી બીજનું નિર્માણ થશે ત્યાં સુધીના સમયગાળાને શું કહેવામાં આવે, બીજા આપણે વનસ્પતિનો બરોબર છે આપણે જીવન ચક્ર કહેવામાં આવે. ક્લિયર? વનસ્પતિની વૃદ્ધિનો તબક્કો પહેલો પ્રથમ તબક્કો કયો છે, બીજાંકુરણ. વેરી આઈએમપી પોઈન્ટ છે, આ પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? તો શું કહે છે, હવે વનસ્પતિને સાનુકૂળ પરિસ્થિતિ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે વનસ્પતિની વૃદ્ધિ થશે. ક્લિયર? વનસ્પતિ આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ લીધેલું હતું કે આપણે ઘરની અંદર આપણી બોટલની અંદર આપણે મગ ભરેલા હશે તેમાં બીજાંકુરણ નહીં થાય, પરંતુ મગને જો પાણી પ્રોવાઈડ કરવામાં આવે તો શું થશે, અંતઃચુસાની ક્રિયા દ્વારા પાણી મગની અંદર બીજની અંદર આવશે. બરોબર છે? અને એની અંદર ઉત્સેચકો સક્રિય થઈ જશે, ચયાપચય ક્રિયાઓ થશે, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થશે એટલે તમને છેલ્લે શું જોવા મળશે, બીજાંકુરણ તમને જોવા મળશે. ક્લિયર?
અને જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ પ્રોવાઈડ ન કરવામાં આવે તો બીજ છે તમને વિશ્રામ અવસ્થામાં તમને જોવા મળે. ક્લિયર. પછી શું કે છે કે વૃદ્ધિ છે ક્લિયર એક એવું નથી કે આ વનસ્પતિની આપણે વાત કરીએ કે આપણા મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં બરોબર આખા શરીરની વૃદ્ધિ એકી સાથે તમને જોવા મળશે. વનસ્પતિની વૃદ્ધિ છે તમને એકી સાથે તમને જોવા મળશે. ક્લિયર. સોરી, છોડ આપણે મનુષ્યની છે તો કોઈ પણ પ્રાણી છે એની વૃદ્ધિ છે એકી સાથે તમને જોવા મળશે. જ્યારે વનસ્પતિની અંદર વૃદ્ધિ છે ક્લિયર એ તમને શું જોવા મળશે? કોઈ પણ એક સ્પેસિફિક ભાગની અંદર જોવા મળે. પર્ણની અંદર વર્ધનશીલ પેશી હશે તો વનસ્પતિનો પર્ણનો વિકાસ થશે. મૂળની અંદર વર્ધનશીલ પેશી હાજર હશે તો મૂળનો વિકાસ થશે. પ્રકાંડની અંદર વર્ધનશીલ પેશી હાજર હશે તો પ્રકાંડનો વિસ્તાર થશે. ક્લિયર. તો આપણે વનસ્પતિની વાત કરવામાં આવે તો વનસ્પતિની વૃદ્ધિ છે ક્લિયર એ કેવી છે? લોકલાઇઝ છે. બરોબર છે. કેવી છે? લોકલ. બરોબર છે. અને કેવી છે? લોકલ છે. અને બરોબર છે એકદમ તમને સતત તમને વૃદ્ધિ થતી જોવા મળશે. ક્લિયર. જ્યારે આપણે વાત કરવામાં આવે મનુષ્ય સજીવની વાત કરવામાં આવે ક્લિયર કોઈ પણ પ્રાણીની છે ક્લિયર વૃદ્ધિ કેવી છે? તમને અનલોકલ છે. કેવી છે? અનલોકલ. લોકલ એટલે શું? તમને ખ્યાલ જ હશે. લોકલ એટલે શું કે એકદમ સ્થાનિક. બરોબર છે. તો વનસ્પતિની વૃદ્ધિ કેવી જોવા મળશે? સ્થાનિક જોવા મળશે. જ્યારે સજીવોની અંદર બરોબર પ્રાણીઓની અંદર તમને વૃદ્ધિ કેવી જોવા મળશે? અસ્થાનિક તમને જોવા મળશે. સ્થાનિક એટલે શું? પોતાના બરોબર એક સ્પેસિફિક એક લેવલે. બરોબર છે. આપણે વાત કરીએ કે રાજકોટ છે આપણા માટે કેવું છે? મારા માટે રાજકોટ કેવું છે? લોકલ છે. પરંતુ હું મુંબઈ જાઉં તો મારા માટે મુંબઈ છે એ લોકલ નથી. ક્લિયર. સમજાણું? તો શું કે છે? વનસ્પતિની વૃદ્ધિ છે જીવન પર અમર્યાદિત વૃદ્ધિ તમને થતી જોવા મળે છે. એટલે વનસ્પતિની વૃદ્ધિ છે અમર્યાદિત થતી જોવા મળે છે. તો એક વસ્તુ યાદ રાખજો, વનસ્પતિની વૃદ્ધિ છે બરોબર છે. વનસ્પતિની માટે આપણે વાત કરવામાં આવે તો વૃદ્ધિ છે તમને સ્થાનિક છે અને અમર્યાદિત. જ્યારે પ્રાણીની વૃદ્ધિ છે ક્લિયર તો અસ્થાનિક છે અને મર્યાદિત છે. આ આપણે વનસ્પતિ રિલેટેડ આપણે ચેપ્ટર સ્ટડી કરીએ છીએ. ક્લિયર. વનસ્પતિનું ચેપ્ટર આપણે સ્ટડી કરીએ છીએ. આપણે સરખામણી કરવા માટે આપણે શું કરીએ છીએ? પ્રાણીનું આપણે એક્ઝામ્પલ લઈએ છેલ્લે તમને આખું ખ્યાલ આવે. ક્લિયર. તો અને આવી રીતે કમ્પેરિઝનથી પણ તમને નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્લિયર. હવે સ્થાનિક એટલે શું કે વનસ્પતિનું પ્રકાંડ છે ક્લિયર તો વનસ્પતિનો પ્રકાંડ આખું પ્રકાંડ વિકાસ પામશે. વનસ્પતિનું મૂળ છે તો વનસ્પતિનું મૂળ છે પોતાની રીતે વિકાસ પામશે. પર્ણ છે તો પોતાની રીતે વિકાસ પામશે. અને અમર્યાદિત એટલે શું કે જ્યાં સુધી વનસ્પતિ જીવિત હશે, જ્યાં સુધી વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશી હશે ત્યાં સુધી વનસ્પતિનો વિકાસ થશે. ક્લિયર. એટલે વનસ્પતિની વૃદ્ધિ કેવી છે? સ્થાનિક અને અમર્યાદિત છે. હવે પ્રાણીની વાત કરવામાં આવે, આપણે મનુષ્યની વાત કરીએ એવું તમે જોયું કે મનુષ્યને હાથ ખાલી હાથ જ વિકાસ પામે, પગ વિકાસ ન પામે. પગ વિકાસ પામે તો હાથ વિકાસ ન પામે એવું બનશે નહીં. તો આપણા શરીરનું એક અંગ છે એકી સાથે વિકાસ પામશે. એટલે આપણું આખું શરીર છે એ એકી સાથે વિકાસ પામશે. બરોબર છે. અને આપણે એવું જોયું કે આપણું શરીર છે સતત વિકાસ પામે છે. એવું તમે જોયું કે 5 વર્ષનું બાળક છે તો 10 વર્ષની ઉંમરે તેની ઊંચાઈ વધશે, 15 વર્ષની ઉંમર ઊંચાઈ વધશે, 20 વર્ષની ઉંમર ઊંચાઈ વધશે, 25, 30, 35, 40 વર્ષની ઉંમરે સતત ઊંચાઈ વધી રાખે છે. હાથ વધે છે, પગ વધે છે, નથી વધતા. ક્લિયર. તો કેવી થઈ ગઈ? અમર્યાદિત થઈ કે અમુક ઉંમર સુધી જ બરોબર છે એનો બરોબર છે ઊંચાઈ વધશે. ક્લિયર. પછી આપણે શું કીધું કે વર્ધનશીલ કોષો છે વિભાજન પામે છે અને એ પોતા વિભાજન પામે એટલે શું થશે? 2 કોષો બનશે અને એક વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર પામે તેને શું કહેવામાં આવે? વિભેદન કહેવામાં આવે. અને પછી વિભેદન કરેલા કોષો છે ક્લિયર એ શું કરે? વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે. ક્લિયર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ખાલી એમએસ અને આપણે સીએ નું આપણે એક એક્ઝામ્પલ લીધેલું હતું એટલે આખો તમને ખ્યાલ આવી જાય. ક્લિયર. તો આ પોઈન્ટ સુધી આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે. આપણે આજથી હવે આપણે આજનો પોઈન્ટ આપણે ડિસ્કશન હવે કરીએ. ક્લિયર. અને વનસ્પતિ દેહની રચના કરે છે. ક્લિયર. શું કે છે? વનસ્પતિ દેહની રચના કરે અને આ રીતે વૃદ્ધિ જ્યાં સુધી વર્ધનશીલ પેશી ક્રિયાશીલતા વનસ્પતિ દેહના હંમેશા નવા કોષો ઉમેરાતા રહે
છે। ક્લિયર? તો હમણાં આપણે વાત કરી કે જ્યાં સુધી વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશી હાજર હશે ત્યાં સુધી વનસ્પતિની અંદર બરોબર છે તમને વૃદ્ધિ થતી જોવા મળશે। વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ તમને કહેવામાં આવે। ક્લિયર? તો ઓપન ફોર્મ ઓફ ગ્રોથ, વેરી આઈએમપી। ક્લિયર? વૃદ્ધિનું નિરંતર ફોર્મ એટલે શું થશે? નિરંતર રૂપ એટલે શું કહેવામાં આવે કે જ્યાં સુધી વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશી હાજર હશે, ક્લિયર, ત્યાં સુધી વનસ્પતિનો સતત અને સતત તમને વૃદ્ધિ તમને થતી જોવા મળશે। જ્યારે વર્ધન પેશીઓ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે ત્યારે શું થશે? ક્યારે થશે? તો જ્યારે વર્ધનશીલ પેશી છે, ક્લિયર, એ વિભેદન પામે, વર્ધનશીલ કોષ છે જ્યારે વિભેદન પામે ત્યારે બરોબર છે વિભાજન ક્ષમતા છે એ ગુમાવશે। ક્લિયર? અને જ્યારે વિભાજન ક્ષમતા ગુમાવશે ત્યારે શું કરશે? વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર થશે। ક્લિયર? તો શું કે છે? તો જ્યારે પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે ત્યારે શું થશે? બરોબર છે, ત્યારે વિભેદન થશે। કઈ રીતે? ક્યારે થશે? જ્યારે વિશિષ્ટ કાર્ય કરવા માટે એક કોષનું રૂપાંતર થશે ત્યારે। ક્લિયર? તમે જાણો છો કે તે અગ્રીય વર્ધનશીલ પેશીઓ તેમજ આ વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર હોય છે અને મુખ્યત્વે તે વનસ્પતિ તેમની અક્ષની આયન વૃદ્ધિમાં સહભાગી બને છે। એટલે તો શું કીધું? વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ એટલે શું થશે? વનસ્પતિની ઊંચાઈમાં વધારો થવો। અક્ષીય વૃદ્ધિ એટલે શું? ઊંચાઈમાં વધારો। અક્ષ એટલે આમ સીધી રેખા ઉપરની, બરોબર છે, તેને શું કહેવામાં આવે? વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ કહેવામાં આવે। ક્લિયર? અને તમે એ જાણતા છો કે દ્વિદળી અને અનાવૃત બીજદળી વનસ્પતિઓમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી, પુલ્ય એધા અને ટોક્સેદા તેમાં જીવનમાં પછી ઉદ્ભવ પામે છે। ક્લિયર? હવે વાત કરવામાં આવે, હવે પુલ્ય એધા એટલે શું થશે? કે આપણે વાત કરીએ, ક્લિયર, તો આપણે જલવાહક પેશી, અનવાહક પેશીની વાત કરી, ક્લિયર, તો એમાં પણ બે પ્રકાર જોવા મળે, પ્રાથમિક અનવાહક, પ્રાથમિક જલવાહક, દ્વિતીયક અનવાહક ને દ્વિતીયક જલવાહક। ક્લિયર? તો જ્યારે વનસ્પતિનો પ્રાથમિક વિકાસ થતો હશે ત્યારે વનસ્પતિની અંદર પ્રાથમિક અનવાહક ને જલવાહક જોવા મળશે। હવે જ્યારે વનસ્પતિનો દ્વિતીયક વિકાસ થતો હશે, ક્લિયર, જ્યારે દ્વિતીયક વૃદ્ધિ થતી હશે ત્યારે શું થશે? વનસ્પતિની અંદર દ્વિતીયક અનવાહક ને જલવાહક તમે જોવા મળશે। ક્લિયર? આ ટોક્સેદા શું છે, વાહી એધા શું છે, આપણે ડિટેલમાં આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? અત્યારે એટલું યાદ રાખો કે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? વનસ્પતિની ઊંચાઈમાં વધારો થવો। ક્લિયર? વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ એટલે શું? વનસ્પતિમાં ઘેરાવ એટલે પહોળાઈ છે એમાં વધારો થવો। અને એના માટે શું જવાબદાર છે? ટોક્સેદા છે। ક્લિયર? પછી પુલ્ય એધા જવાબદાર છે। ક્લિયર? પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે। ક્લિયર? અહીંયા એક શબ્દ એવો પાર્શ્વીય વર્ધનશીલ, પાર્શ્વીય નથી ને પાર્શ્વીય આવશે ને, ટાઈપિંગ મિસ્ટેક છે। ક્લિયર? આ વર્ધનશીલ પેશી એટલે શું? કે સતત અને સતત છે કોષ વિભાજન પામે। ક્લિયર? પાર્શ્વીય એટલે શું? સાઈડની અંદર, તો વનસ્પતિમાં જે સાઈડ વાળો ભાગ છે, ક્લિયર, માની લો કે આ વનસ્પતિ છે, અહીંનો પ્રકાંડ છે, અહીંયા વિકાસ પામે, ક્લિયર, અહીંયા વર્ધનશીલ પેશી હશે તો શું થશે? વર્ધનશીલ પેશી જ્યાં હશે ને કોષ વિભાજન પામશે, વનસ્પતિની ઊંચાઈ વધશે। ક્લિયર? આ પ્રાથમિક વૃદ્ધિની અંદર તમને જોવા મળે। હવે દ્વિતીયક વૃદ્ધિની અંદર શું? બરોબર છે, અહીંયા તમને વર્ધનશીલ પેશી જોવા મળે। ક્લિયર? એટલે શું થશે કે વનસ્પતિ નીચે આવી રીતે આમ ઉચ્ચ, બરોબર, પહોળાઈ વધશે, વનસ્પતિ આવી રીતે પૂરી થઈ જશે। ક્લિયર? તો એને શું કહેવામાં આવે? દ્વિતીયક વૃદ્ધિ જોવા મળે। તો પ્રાથમિક વૃદ્ધિમાં તમને વર્ધનશીલ પેશી છે પ્રકાંડના ટોચના ભાગે તમને જોવા મળે, ત્યારે દ્વિતીયક વૃદ્ધિની અંદર બરોબર છે વર્ધનશીલ પેશી તમને પ્રકાંડના પાર્શ્વીય ભાગ એટલે કે બે સાઈડની અંદર તમને જોવા મળે। ક્લિયર? આ વર્ધનશીલ પેશીઓ જ્યાં ક્રિયાશીલ હોય છે ત્યાં અંગોની જાડાઈમાં વધારો કરે છે। ક્લિયર? તો આપણે શું કીધું કે પ્રકાંડમાં આ જગ્યાએ બરોબર હશે તો એ ભાગમાં તમને એની જાડાઈ વધારો કરશે। ક્લિયર? એવું નથી કે એટલો ભાગ જાડો થઈ જશે, એટલે ધીરે ધીરે આખે આખો આ ભાગ છે તમને બરોબર જાડો થઈ જશે। ક્લિયર? અને વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ નામથી ઓળખવામાં આવે છે। તો વનસ્પતિને શું કહેવામાં આવે? દ્વિતીયક વૃદ્ધિ કહેવામાં આવે। તો વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? વનસ્પતિના ટોચના ભાગે એટલે પ્રકાંડના ટોચના ભાગે વર્ધનશીલ પેશી હશે અને વનસ્પતિની બરોબર છે ઊંચાઈ વધારશે। જ્યારે વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ એટલે શું? કે વનસ્પતિમાં જે વર્ધનશીલ પેશી છે એ બે સાઈડ પ્રકાંડના સાઈડમાં આવેલી હશે, ક્લિયર, અને વનસ્પતિની ઘેરાઓમાં એ પ્રેરશે। ક્લિયર? આકૃતિ આપેલી છે, ક્લિયર, શું કે છે? વનસ્પતિ આ શું કે છે? જો અહીંયા બરોબર છે, અહીંયા આવેલી છે, અહીંયા આવેલી છે, તો આ શું કરશે? પ્રકાંડના ટોચના ભાગે આવેલી છે,
तो वनस्पतिनी बरोबर प्राथमिक वृद्धि पेरशे, प्रकांडनी प्राथमिक वृद्धि थशे। અહીં આવેલી છે તો મૂળની પ્રાથમિક વૃદ્ધિ થશે। ક્લિયર? હવે જો અહીં આવેલી છે તો અહીં શું થશે? આ સાઈડમાં આવેલી છે તો પ્રકાંડની બરોબર છે દ્વિતીયક વૃદ્ધિ થશે। અહીં આવેલી છે તો બરોબર મૂળની દ્વિતીયક વૃદ્ધિ થશે। ક્લિયર? જો મૂળના ટોચના ભાગે અથવા પ્રકાંડના ટોચના ભાગે વર્ધનશીલ પેશી હશે તો પ્રાથમિક વૃદ્ધિ થશે। પ્રકાંડ અથવા મૂળના સાઈડમાં આવેલી હશે તો પ્રકાંડ અથવા મૂળની તમને દ્વિતીયક વૃદ્ધિ તમને જોવા મળશે। ક્લિયર? હવે આપણે વૃદ્ધિનું માપન, હવે આપણે વૃદ્ધિ કઈ રીતે આપણને ખબર કેમ પડે કે વનસ્પતિની વૃદ્ધિ થઈ છે? ક્લિયર? આપણે ખબર કેમ પડે કે બાળક છે? ક્લિયર? તો બાળકનો જ્યારે નવજાત બાળકનો જન્મ થયો, ક્લિયર, 5 દિવસ પછીની વૃદ્ધિ થઈ કે ન થઈ કેમ ખબર પડે? ક્લિયર? આપણે શું કરીએ? બાળકનું આપણે વજન કરીએ। ક્લિયર? માની લો કે સ્ટાર્ટિંગમાં એનું વજન બરોબર છે 2 કિલોગ્રામ ને 700 ગ્રામ હતું। ક્લિયર? હવે 5 દિવસ પછી જોયું તો 3 કિલોગ્રામ ને 200 ગ્રામ થયું। ક્લિયર? તો શું થયું? 500 ગ્રામ એનું વજનમાં વધારો થયો, તો શું કહેવાય? બાળકની વૃદ્ધિ થઈ કહેવાય। ક્લિયર? તો આપણે વજન માપીને આપણે ખ્યાલ આવ્યો કે બાળકની વૃદ્ધિ થઈ। તો વનસ્પતિમાં એવું શું છે કે આપણે ખ્યાલ આવે કે વનસ્પતિની વૃદ્ધિ થઈ તો શું આવે? વનસ્પતિના ઊંચાઈથી આપણે ખ્યાલ આવે, વનસ્પતિનું શુષ્ક વજનથી ખ્યાલ આવે, વનસ્પતિનું બરોબર છે આપણે પાણીથી આપણે મતલબ કે આખે આખું એની અંદર કેટલું વજન છે આપણે એ માપીએ તેનાથી આપણે ખ્યાલ આવી જાય। ક્લિયર? તો આપણે શું ચેક જોવાનું છે કે વૃદ્ધિનું માપન। ક્લિયર? કોષીય સ્તરે વૃદ્ધિ છે સૈદ્ધાંતિક રીતે કોષ રસની માત્રામાં થતું વધારાનું પરિણામ છે। ક્લિયર? એ કોષીય સ્તરે આપણે માપીએ। ક્લિયર? તો કોષની અંદર પાણી દાખલ થશે તો કોષ પોતાનું કદ ઉધારશે। ક્લિયર? પોતાનું કદ ઉધારશે તો શું થશે? કોષની વૃદ્ધિ થઈ। ક્લિયર? તો આપણે કોષીય સ્તરે આપણે વાત કરીએ છીએ। ક્લિયર? આપણે નોર્મલી આપણે કોષીય સ્તરે આપણે છે આપણે ઘરે આપણે માપી ન શકીએ તો આપણે શું કરવું પડે? વજન અથવા આપણે ઊંચાઈથી જ આપણે ખ્યાલ આવે કે વનસ્પતિની વૃદ્ધિ થઈ છે કે નથી થઈ। ક્લિયર? જો કે વૃદ્ધિનું સીધું માપન મુશ્કેલ છે। સામાન્ય રીતે જથ્થામાં થતા વધારા કે ઘટાડાના આધારે એને માપવામાં આવે છે, જેથી વૃદ્ધિના વિવિધ માપદંડો દ્વારા માપી શકાય છે। તો કયા કયા માપદંડો છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ। ક્લિયર? સામાન્ય વજન, બરોબર, સામાન્ય વજનમાં થતો વધારો એટલે શું કે છે કે આપણે પાણીથી બરોબર વનસ્પતિ કોષની આપણે ખ્યાલ છે કે 80 થી 90% પાણી છે। ક્લિયર? તો પાણીને ગણીને બરોબર પાણીને એની અંદર ઇન્ક્લુડ કરીને આપણે વનસ્પતિની વજન આપણે માપવાનો આવે। શુષ્ક વજન એટલે શું કે વનસ્પતિને પાણીને દૂર કરી નાખો તો એનું વજન કેટલું થયું એના શુષ્ક વજન કહેવામાં આવે। ક્ષેત્રફળ, ક્લિયર, વનસ્પતિ કેટલા એરિયામાં ફેલાયેલી છે, ક્લિયર, એના આપણે એનું ક્ષેત્રફળ દ્વારા પણ આપણે ખ્યાલ આવે। ક્લિયર? વનસ્પતિનું કદ, ક્લિયર, તો વનસ્પતિનું કદ કેવડું છે, નાનું છે, મોટું છે, ક્લિયર, એની ઊંચાઈ કેવડી છે, પછી કોષોની સંખ્યા, ક્લિયર, તો આપણે ઘરે આપણે કોષોની સંખ્યા આપણે ન કહી શકીએ, પરંતુ આપણે વનસ્પતિનું ક્ષેત્રફળ કેવડું છે, વનસ્પતિની ઊંચાઈ કેવડી છે, વનસ્પતિનું કદ કેવડું છે, એના આધારે આપણે ઘરે છે આપણે પ્રેક્ટિકલ થ્રુ આપણે જાણી શકીએ કે વનસ્પતિની ઊંચાઈ બરોબર વનસ્પતિનું વૃદ્ધિ કઈ થઈ કે ન થઈ। ક્લિયર? તમને એ જાણીને અચંબો થશે કે મકાઈના મૂળના વર્ધન પેશીમાં એક કોષ પ્રત્યેક કલાકે 17,500 કે તેના કરતા વધારે નવા કોષો ઉમેરાય છે। ક્લિયર? તો શું કે છે એક એક્ઝામ્પલ આપેલું છે, બરોબર છે, કે મકાઈના જે મૂળના કોષો છે, ક્લિયર, મકાઈનો માની લો કે મકાઈના મૂળનો એક કોષ છે 1 કલાકની અંદર 17,500 કોષ જેટલા ઉત્પન્ન કરે। વિચાર કરો, 1 કલાકની અંદર મકાઈનો એક કોષ છે 17,500 જેટલા કોષો ઉત્પન્ન કરે। ક્લિયર? એનો મિનિંગ શું થશે? 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16। ક્લિયર? તો એ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે। ક્લિયર? તરબૂચના કોષો પોતાના કદમાં 3,50,000 ગણો વધારો કરી શકે છે। ક્લિયર? તો શું કે છે 1 કલાકની અંદર વનસ્પતિનો કોષ છે, તરબૂચનો કોષ છે એ 3,50,000 ગણો વધારો કરી શકે। ક્લિયર? સમજાઈ ગયું? તો શું થશે? પેલું એક્ઝામ્પલ લીધું, શું થયું? વનસ્પતિના કોષોની સંખ્યા વધી, એના ઉપર આપણે ડિસ્કશન કર્યું। બીજો કયો કોષ છે કે તરબૂચનો પોતાના કોષના કદમાં વધારો કર્યો। ક્લિયર? તો કદના આધારે વનસ્પતિની વૃદ્ધિ થઈ, એ આપણે ડિસ્કશન કર્યું। પેલું કયું લીધું? સંખ્યા ને કોષોની સંખ્યાના આધારે એની વૃદ્ધિ થઈ, આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર? તો પહેલું ઉદાહરણ શું છે?
કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિને આપણે પ્રસ્તુત કરે છે. ક્લિયર? તો કોષોની આ સંખ્યાના આધારે આપણે નક્કી કર્યું કે વનસ્પતિની વૃદ્ધિ થઈ કે ન થઈ. ક્લિયર? બીજું એક્ઝામ્પલ શું છે? ક્લિયર? ઉદાહરણ કોષોમાં તેના પછીનું ઉદાહરણ શું છે? કોષોના કદમાં વૃદ્ધિ વ્યક્ત કરે છે. ક્લિયર? આગળના જે એક્ઝામ્પલ લીધા વેરી 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 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ક્લિયર? વેરી વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે કે એક વનસ્પતિને 1 કલાકની અંદર બરોબર છે તમને મકાઈના મૂળના કોષો 1 કલાકમાં તમને 17,500 કોષ તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે તરબૂચના કોષોની સંખ્યાની વાત કરી. ક્લિયર? કોષોનું કદ છે 3,50,000 ગણું તમને વધારો કરે. હવે આપણે પ્રશ્ન હવે પૂછે. ક્લિયર? હવે આપણે 9મું ચેપ્ટર આપણે યાદ કરો, કોષનું વિભાજન. સોરી 10મું ચેપ્ટર છે કોષનું વિભાજન. ક્લિયર? હવે ઈ રિલેટેડ ક્વેશ્ચન પૂછે. ક્લિયર? તો હવે શું કે હવે માની લ્યો કે વનસ્પતિની વર્ધનશીલ પેશી છે. સોરી આપણે મકાઈના મૂળના કોષ છે એ વર્ધનશીલ કોષ છે. ક્લિયર? હવે આપણે શું કીધું? 1 કલાકની અંદર બરોબર 17,500 કોષ બનાવે. કેટલા? 1 કલાકની અંદર 17,500 કોષ બનાવે. ક્લિયર? બની ગયો 1 કલાકની અંદર 17,500 કોષ. હવે એમ પૂછે કે મકાઈના વર્ધનશીલ પેશીના કોષો છે, મકાઈના મૂળના વર્ધનશીલ પેશીના કોષો છે 1 કલાકની અંદર કેટલી વખત કોષ વિભાજન થાય? તમારા માટેનો ક્વેશ્ચન છે. હું તમને હિન્ટ આપું છું. ક્લિયર? આપણે શું કીધું? વર્ધનશીલ કોષો છે. ક્લિયર? 1 માંથી 2 બને, 2 માંથી 4 બને, 4 માંથી 8 બને, 8 માંથી 16 બને, 16 માંથી 32 બને, 32 બને, 32 માંથી 64 બને, 64 માંથી 128. ક્લિયર? તો 128 માંથી આગળ ડબલ કરતા જાવ તો છેલ્લે 17,500 કોષોની આજુબાજુનો આંકડો આવશે. ક્લિયર? તો એના માટે કેટલી વખત કોષ વિભાજન થયું? તો અહીં 1 વખત, અહીંયા 2 વખત, અહીંયા 3 વખત, અહીંયા 4 વખત, અહીંયા 5 વખત, 6, 7. ક્લિયર? તો એક કોષમાંથી 7 વખત કોષ વિભાજન થાય તો 128 કોષ બને. તો એક કોષમાંથી 17,500 કોષ બનવા માટે કેટલા કોષ વિભાજન થાય એ તમારે મને કહેવાનું છે ને નીચે કોમેન્ટમાં તમે લખવાનું, એટલે તમને ખ્યાલ આવે કે સાચો આન્સર છે કે ખોટો આન્સર. ક્લિયર? જ્યારે પરાગ નલિકાની વૃદ્ધિને તેની લંબાઈને અનુલક્ષીને આપણે માપી શકાય. પરાગ નલિકા શું છે એ તમને ખ્યાલ નહીં આવે. ક્લિયર? પરાગ નલિકા એટલે શું થશે કે તમે ઓલરેડી તમે 10મા ધોરણની અંદર તમે સ્ટડી કરેલું જ હશે કે વનસ્પતિની અંદર બરોબર છે કે તમને આપણે પુંકેશ અને સ્ત્રી કે પુષ્પની અંદર પુંકેશ અને સ્ત્રી કેશ તમને જોવા મળે. ક્લિયર? તો એની અંદર તમને પરાગ નલિકા, પરાગરજ એ બધું તમને જોવા મળે. ક્લિયર? તો અહીં પરાગ બરોબર છે, પરાગ નલિકાનો લંબાઈ છે, આવી રીતે તમને પરાગ નલિકા તમને જોવા મળે. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? પરાગ નલિકા. આ ભાગ છે ને. ક્લિયર? તો પરાગ નલિકાની લંબાઈ કેવડી થઈ તો એ પણ વનસ્પતિની વૃદ્ધિ આપણે કહી શકીએ. ક્લિયર? પૃષ્ઠવક્ષીય પર્ણોમાં તેની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો પણ વૃદ્ધિ દર્શાવે છે. ક્લિયર? માની લઈએ કે એક પર્ણ છે, બરોબર છે, માની લઈએ કે એક પર્ણ છે, બરોબર. હવે એનું કદમાં વધારો થયો. ક્લિયર? તો આનું શું થયું? અને ક્ષેત્રફળમાં વધારો થયો તેને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? વનસ્પતિની વૃદ્ધિ થશે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે વૃદ્ધિના તબક્કા. ક્લિયર? આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનો છે કે વૃદ્ધિના તબક્કા. તમને કયા કયા પ્રકારની વૃદ્ધિ તમને જોવા મળે. ક્લિયર? વૃદ્ધિના તબક્કા તરીકે આપણે ઓળખવાના છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે કે આપણે વર્ધનશીલ કોષ જોવા મળે, વિસ્તરણ જોવા મળે અને પરિપક્વ જોવા મળે. ક્લિયર? તો પેલા આપણે 3 વૃદ્ધિના તમને 3 તબક્કા જોવા મળે. ક્લિયર? એક તો વર્ધનશીલ, બીજું છે બરોબર છે વિસ્તરણ, અને ત્રીજું છે પરિપક્વ. ક્લિયર? તો વૃદ્ધિના તબક્કા એટલે શું? આપણે વાત કરી કે વર્ધનશીલ કોષો છે. ક્લિયર? એ શું કરે છે? એક કોષ છે તો એનું કોષ વિભાજન થાય છે. ક્લિયર? હવે એક કોષમાંથી 2 કોષ બની ગયા. હવે 2 કોષમાંથી એક કોષ શું કરશે? વિભેદન પામશે. તો વૃદ્ધિનો તબક્કો એટલે શું થશે? આપણે ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે વિભેદનનો તબક્કો છે. ક્લિયર? તો વિભેદન એટલે શું થશે? કે વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર થયું. ક્લિયર? તો આ શું થયું? એક કોષ છે, એના 2 કોષોમાં રૂપાંતર થયું, બરોબર છે.
હવે આ કોષ કેવો બન્યો? બરોબર પરિપક્વ બન્યો, બરોબર છે। હવે આપણે આ કોષને આપણે ગણવાનું છે, ક્લિયર। ઈ કોષ શું કરશે? વિભેદન પામશે। શું કરશે? સોરી, પરિપક્વની જગ્યાએ આપણે વિભેદન લખીએ તો સારું રહેશે। આ એક કોષ છે, બરોબર છે। આ શું કરશે? વર્ધનશીલ કોષ તરીકે આગળ વધશે, બરોબર છે। અને આ કોષ છે કેમાં આગળ વધશે? બરોબર, વિભેદનમાં આગળ વધશે, ક્લિયર। તો વિભેદનમાં આગળ વધે તો શું કરશે? પેલા કોષ છે, ક્લિયર, એની વૃદ્ધિ થશે, એટલે કે શું? કોષના કદમાં વધારો થશે, ક્લિયર। એટલે વિભેદન એટલે શું થઈ ગયું? આપણે શું હતું? પેલો તબક્કો હતો, બરોબર છે, વર્ધનશીલ કોષો, ક્લિયર। તો વર્ધનશીલ કોષો હતું, વિભાજન થયું, ક્લિયર। તેમાં એક કોષ શું કરશે? એનું કોષનું કદમાં વધારો કરશે, તો એને શું કહેવામાં આવે? વનસ્પતિના કોષનું છે, ક્લિયર, એનું કદમાં વધારો થયો, એનું વિસ્તરણ થયું, ક્લિયર। હવે આ વનસ્પતિનો કોષ છે, ક્લિયર, એ શું કરશે? એક વિશિષ્ટ કાર્ય કરવા માટે કોષની અંદર રૂપાંતર પામશે, તો એને શું કહેવામાં આવે? પરિપક્વન તબક્કો કહેવામાં આવે, ક્લિયર। તો શું થશે? પેલા કોષનું વિસ્તરણ થશે, એટલે કોષના કદમાં વધારો થશે। કોષના કદમાં કઈ રીતે વધારો થશે? વનસ્પતિ કોષમાં કદમાં કઈ રીતે વધારો થશે? કઈ રીતે વધારો થશે? આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ। તો વનસ્પતિની અંદર, બરોબર છે, આપણે એક વસ્તુ, બરોબર, આપણે 11મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન પણ કરેલું હતું, બરોબર છે। હવે કોઈ પણ કોષ વિભાજન ક્યારે પામશે? આપણે 9મા ચેપ્ટરમાં આપણે કરેલું, સોરી, 10મા અને 11મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે કોઈ પણ કોષ વિભાજન ક્યારે પામશે, ક્લિયર, કે એની અંદર વધારેમાં વધારે ચયાપચય ક્રિયાઓ થતી હશે, ક્લિયર। મોટા ભાગે તમે અણુઓ તૂટતા હશે, નવા અણુનું નિર્માણ થતું હશે, ક્લિયર। અને ચયાપચય ક્રિયાઓ ક્યારે થશે? કે જ્યારે કોષના જીવરસ અથવા કોષ રસ છે એ વધારે હશે ત્યારે। ઓલરેડી આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર તમને મોટા ભાગે તમને પાણી ભરેલું હશે। જો પાણી ભરેલું હશે, ક્લિયર, તો એની અંદર વનસ્પતિની અંદર કેન્દ્રીય રસધાની આવેલી છે, યાદ આવ્યું? વનસ્પતિની અંદર કેન્દ્રીય રસધાની આવેલી છે, અને કેન્દ્રીય રસધાનીની અંદર તમને ખાલી પાણી તમને જોવા મળશે, ક્લિયર। હવે વનસ્પતિના કોષનું વિસ્તરણ થશે, એનો મીનિંગ શું થશે? કે વનસ્પતિના કોષના કેન્દ્રીય રસધાની છે એ મોટી થાય। કેન્દ્રીય રસધાની મોટી થાય એટલે શું થશે? કેન્દ્રીય રસધાની ક્યારે મોટી થશે? જ્યારે એની અંદર પાણી એન્ટર થશે ત્યારે, ક્લિયર। પાણીમાં, બરોબર, પાણી અંદર દાખલ થશે, કેન્દ્રીય રસધાની વધશે, કેન્દ્રીય રસધાની વધવાને કારણે શું થશે? કોષ છે એ તમને વધારો થશે, ક્લિયર। પછી બીજી વસ્તુ આપણે શું ડિસ્કશન કરેલી હતી કે કોષ છે, ક્લિયર, એની અંદર કોષ, વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળે, તો કોષ દિવાલમાં તમને આપણે સેલ્યુલોસની બનેલી હશે, તો એને પ્રાથમિક સ્થૂલન કહેવામાં આવે। દ્વિતીયક સ્થૂલન એટલે શું થશે? લિગ્નિનનું સ્થૂલન હશે, ક્લિયર। તો જ્યારે વનસ્પતિના કોષની કોષ દિવાલમાં લિગ્નિનનું સ્થૂલન થશે ત્યારે એ વનસ્પતિ કોષ છે એ મૃત્યુ પામશે, ક્લિયર। એટલે એની અંદર તમને જીવરસ તમને જોવા મળશે। આપણે ઓલરેડી ચેપ્ટર 8 ની અંદર આ પોઈન્ટ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે, ક્લિયર। તો શું થયું? આના કોષના શું થયું? કોષના, બરોબર, કેન્દ્રીય રસધાની છે વધારો થયો, કેન્દ્રીય રસધાની વિધે એટલે એનું વિસ્તરણ થયું, ક્લિયર। હવે એનું વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર થયું, ક્લિયર। માની લો કે આનું છે જલવાહિનીમાં રૂપાંતર થયું, તો આ જલવાહિની બની ગઈ, ક્લિયર, સમજાઈ ગયું? તો એને શું કહેવામાં આવે? પરિપક્વન કહેવામાં આવે। પરિપક્વ એટલે શું? એક વિશિષ્ટ કાર્ય કરવા માટે ફાઇનલ રૂપની અંદર એ રૂપાંતર થઈ ગયું, એને શું કહેવામાં આવે? વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર થયું, તો વિભેદન કહેવામાં આવે, ક્લિયર, સમજાઈ ગયું? હવે આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે આપણે જોઈએ, ક્લિયર। તો શું કહે છે? વૃદ્ધિના સમયગાળાને સામાન્ય રીતે 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે: વૃદ્ધિનો વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો, ક્લિયર। તો વર્ધમાન તબક્કો, વૃદ્ધિના 3 તબક્કા જોવા મળે: વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો તમને જોવા મળે, ક્લિયર। વર્ધમાન તબક્કામાં શું થશે? કોષનું કોષ વિભાજન થશે, વિસ્તરણ પ્રદેશમાં કોષનું કેન્દ્ર રસધાનીમાં વધારો થશે, કોષના કદમાં વધારો થશે, અને પરિપક્વન તબક્કો એટલે શું? વિશિષ્ટ કાર્ય કરવા માટે છેલ્લે ફાઇનલ રૂપાંતર કરવામાં આવશે, ક્લિયર। હવે આપણે મૂળના મૂળાગ્રના ટોચના ભાગને જોઈને આપણે સમજીએ, ક્લિયર। તો આપણે શું સમજવાનું છે? મૂળાગ્રના ટોચના ભાગને, અને મૂળની ટોચે, પ્રૌઢની ટોચે બંને ભાગોમાં કોષ સતત વિભાજન પામતા રહે છે, ક્લિયર। તો આપણે 2 રીતે કોષનું વિભાજન થશે, એ પણ આપણે હમણાં ડિસ્કશન આપણે આગળ કરશું, ક્લિયર। કોષ કઈ રીતે 2 રીતે વિભાજન પામે છે, ક્લિયર, આપણે આગળ ડિસ્કશન આપણે કરશું, ક્લિયર। તો શું કે છે? મૂળના ટોચના ભાગે અને પ્રૌઢની ટોચના ભાગે વર્ધનશીલ પેશી આવેલી હશે, અને વર્ધનશીલ પેશીનું મેઇન કાર્ય શું?
કોષના કોષ વિભાજન કરવાનું. ક્લિયર? જ્યાં સુધી વનસ્પતિની અંદર વર્ધનશીલ પેશી હશે તો વર્ધનશીલ પેશી કોષ વિભાજન કરશે અને વનસ્પતિની વૃદ્ધિ થશે. ક્લિયર? આપણે એનસીઆરટીમાં 15.3 ફિગર આપેલી છે. ક્લિયર? આ એક ભાગને આપણે જોઈએ. ક્લિયર? તો શું થયું? પેલા આવડો વનસ્પતિ હતી. ક્લિયર? આ ભાગને આપણે લાંબો થયો. ક્લિયર? તો આ વનસ્પતિનો વૃદ્ધિ થઈ. ક્લિયર? આ ભાગની વૃદ્ધિ નથી થઈ, આપણે આ ભાગની આપણે વૃદ્ધિ થઈ છે. ક્લિયર? તમે જોઈ શકો છો. તો શું કે છે? વિસ્તરણ પ્રદેશમાં ઓળખ સમાંતર રેખાઓની તકની દ્વારા સમજાય છે. ક્ષેત્ર ABCD જે અગ્રભાગની પછીના છે તે સૌથી વધુમાં વિસ્તરણ પામે છે. ક્લિયર? તો એક કોષ છે, માની લે કે આ પ્રકારનો એક બરોબર આ એક વનસ્પતિનો એક ભાગ છે, એનું વિસ્તરણ કરવું છે. તો વિસ્તરણ એટલે શું? આ ભાગનું વિસ્તરણ થયું. ક્લિયર? જે વૃદ્ધિના વર્ધનશીલ તબક્કાને પ્રસ્તુત કરે છે. ક્લિયર? તો આપણે શું આપણે આગળના પોઈન્ટ એને કરીએ તો વૃદ્ધિના વર્ધનશીલ કોષ તબક્કાને આપણે બરોબર છે એ પ્રસ્તુત કરે છે, એટલે કે કોષનું વિભાજન. ક્લિયર? આ પ્રદેશના કોષો જીવરસથી ભરપૂર હોય છે અને મોટું સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષ કેન્દ્ર હોય છે. તો ઓલરેડી આપણે 10મા ચેપ્ટરમાં અને 11મા ચેપ્ટરમાં આપણે એનો ઇનડાયરેક્ટલી આપણે યુઝ કરેલો છે. ક્લિયર? જે કોષો કોષ વિભાજન પામશે એ કોષો ચયાપચયિક રીતે સક્રિય હશે. ક્લિયર? તો કોષ ક્યારે ચયાપચયિક રીતે સક્રિય હશે? જ્યારે કોષના અંદર કોષ રસ આવેલો હશે. અને કોષ રસ એટલે કોષ રસ અથવા જીવરસ છે એ તમને મોટી સંખ્યામાં આવેલું, મોટા પ્રમાણમાં આવેલું હશે. ક્લિયર? જ્યારે કોષની સંખ્યા અંદર કોષ રસ અથવા જીવરસ છે વધારે પ્રમાણમાં આવેલું હશે તો એ કોષ છે એ ચયાપચયિક રીતે સક્રિય હશે. અને કોષ ચયાપચયિક રીતે સક્રિય હશે તો કોષનું કોષ વિભાજન તમને ઝડપથી તમને જોવા મળશે. ક્લિયર? જે કોષ ચયાપચયિક રીતે વધુ સક્રિય હશે એ કોષ છે તમને બરોબર છે વિભાજન પામતો કોષ હશે. ક્લિયર? તો હવે એમ કેમ આવે કે વર્ધનશીલ કોષો છે. ક્લિયર? તો વર્ધનશીલ કોષો છે એની લાક્ષણિકતા શું થશે? ક્લિયર? તો એના કોષના કોષ રસમાં જીવરસનો તો વધારો હશે. ક્લિયર? એમાં બરોબર છે એમાં કેન્દ્રીય રસધાની તમને એકદમ ઓછી જોવા મળશે. ક્લિયર? આ શું છે? માની લ્યો એક વર્ધનશીલ કોષ આપણે ગણીએ. ક્લિયર? તો આની અંદર તમને કેન્દ્રીય રસધાની આવરી જોવા મળશે. ક્લિયર? તો આ શું થઈ ગયું? વર્ધનશીલ કોષ થઈ ગયો. ક્લિયર? હવે આ શું થઈ ગયું? આ કેન્દ્રીય રસધાની થઈ ગઈ. તો આ કોષ કેવો થઈ ગયો? વિસ્તરણ પામતો કોષ થઈ ગયો. ક્લિયર? સમજાઈ ગયું? તો શું કહું છું? જે કોષ છે કોષ વિભાજન પામતો હશે તેની અંદર કેન્દ્રીય રસધાની બરોબર એકદમ નાની આવેલી હશે. કેન્દ્રીય રસધાની નાની આવેલી હશે એનો મીનિંગ શું થશે? કે એની અંદર જીવરસનું પ્રમાણ વધારે હશે. ક્લિયર? હવે જે કોષ વિસ્તરણ પામે છે એ કોષની અંદર તમને કેન્દ્રીય રસધાની મોટી આવેલી હશે એનો મીનિંગ શું થશે? એની અંદર તમને જીવરસનું પ્રમાણ ઓછું હશે. ક્લિયર? તો આપણે શું કહીએ કે જે કોષની અંદર જીવરસનું પ્રમાણ વધારે હશે એ કોષ વધારે પ્રમાણમાં સક્રિય હશે. ક્લિયર? એ કોષ વધારે પ્રમાણમાં ચયાપચયિક રીતે સક્રિય હશે અને એ કોષ વિભાજન પામશે. હવે જે કોષની અંદર જીવરસ ઓછું છે એ ઓછો રીતે ચયાપચયિક રીતે સક્રિય છે અને કોષનું વિભાજન છે ઝડપથી પામી શકશે નહીં. ક્લિયર? તો જે કોષનું વિસ્તરણ થશે એ કોષનું કોષ વિભાજન થવાની શક્યતા ઓછી છે. જે કોષની અંદર બરોબર છે જીવરસ છે એ કોષની કોષ વિભાજન પામવાની શક્યતા બરોબર છે સંભાવના વધુ છે. ક્લિયર? જે વૃદ્ધિના વર્ધનશીલ તબક્કાને પ્રસ્તુત કરે છે. આની અંદર તમને જીવરસથી ભરપૂર હોય છે. આની કોષ દિવાલ પ્રાથમિક, પાતળી અને વધુ માત્રામાં સેલ્યુલોસયુક્ત અને ભરપૂર માત્રામાં કોષરસીય તંતુ જોડાણ ધરાવે છે. તો કોષરસીય તંતુ એટલે શું? કે એક કોષમાંથી બીજા એક વનસ્પતિ કોષને બીજા વનસ્પતિ કોષ જોડે એક બરોબર તંતુ દ્વારા જોડાયેલા હોય છે. એને પ્લાસ્મોડાસ્માટ અથવા કોષરસીય તંતુ કહેવામાં આવે છે. વર્ધમાન કે વિભાજન પ્રદેશને નિકટવર્તી ભાગ કે તરત પછી ટોચના સહેજ દૂર પછી વિસ્તરણ પ્રદેશ તમને જોવા મળે છે. ક્લિયર? તો આપણે વનસ્પતિનું આપણે જ્યારે 11મું ચેપ્ટર ડિસ્કશન કર્યું ત્યારે મૂળની રચના આપણે જોઈ હતી. ક્લિયર? તો મૂળની રચનામાં આપણે શું જોયું હતું કે વનસ્પતિના ટોચના ભાગે વર્ધનશીલ પેશી હશે, એનાથી થોડાક ઉપરના ભાગે તમને વિસ્તરણ પ્રદેશ જોવા મળશે. તો એ વિસ્તરણ પ્રદેશની અંદર શું હશે? એ વિસ્તરણ પ્રદેશની અંદર જે કોષો હશે એ કોષોના બરોબર કેન્દ્રીય રસધાની બરોબર છે મોટી થશે. કેન્દ્રીય રસધાની મોટી થશે
જીવરસ ઓછો તો ચયાપચયિક રીતે સક્રિય ઓછો હશે અને કોષ વિભાજન નહીં પામી શકે. ક્લિયર? જેના કોષો વિસ્તરણ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ તબક્કામાં કોષો મોટા કદની રાજધાનીઓ ધરાવે છે અને તમને કોષનું વિસ્તરણ થવું એટલે નવી કોષ દિવાલ બનવી વગેરે આ પ્રદેશની વિશિષ્ટતા છે. ક્લિયર? તો શું કીધું આપણે કે વનસ્પતિ નવી કોષ દિવાલ એટલે શું કે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થશે. ક્લિયર? દ્વિતીય કોષ દિવાલ એટલે શું? એની અંદર લિગ્નિન જેવા બરોબર અણુઓ છે તમને સ્થૂલન તમને જોવા મળશે. ક્લિયર? જ્યારે લિગ્નિન જેવા અણુઓનું સ્થૂલન થશે એટલે ધીરે ધીરે ઈ કોષ છે તમને બરોબર છે મૃત્યુ પામશે. મૃત્યુ પામે એટલે શું થશે કે એની અંદર તમને જીવરસ તમને જોવા મળશે અને ખાલી એક ખોખલું હશે. ક્લિયર? આપણે તમે ઘણી વખત જોયેલું છે કે ખંડેર છે. ખંડેર એટલે શું કે આખે આખું મકાન છે પરંતુ એકદમ ખંડેર એટલે કે શું ખાલી ખોખા જેવું છે, એની અંદર કઈ માલ સામાન નથી. ક્લિયર? એકદમ અંધારામય જેવું એવું તમને કહેવામાં આવે. ક્લિયર? ફરીથી અગ્રસ્ત ભાગેથી દૂર કે વિસ્તરણ પ્રદેશની ખૂબ નજીક બિલકુલ નીચે આવેલા પ્રદેશ જે પરિપક્વ તબક્કો કહેવામાં આવે છે. બરોબર? આમ માની લો કે આ શું છે, હવે આ ભાગ છે એને શું કહેવામાં આવે? એ કરેલો છે વર્ધનશીલ પેશી, વર્ધનશીલ તબક્કો, વર્ધનશીલ ભાગ કહેવામાં આવે. ક્લિયર? આ ભાગ છે એ શું છે? બી છે તો વિસ્તરણ છે. ક્લિયર? અને આ સી છે એ શું છે? પરિપક્વન છે. ક્લિયર? તો એ ભાગ છે એ બી ની નજીક છે અને બી છે તમને સી ની નજીક છે. ક્લિયર? તો એ ભાગ છે સી થી દૂર છે. એ ભાગ એટલે શું? વર્ધમાન તબક્કો. સી એટલે શું? પરિપક્વન તબક્કો. તો વર્ધમાન તબક્કો અને પરિપક્વન તબક્કા વચ્ચે તમને ડિસ્ટન્સ તમને જોવા મળશે. તો પરિપક્વન તબક્કો છે એ આપણે વર્ધન તબક્કાથી તમને દૂર તમને જોવા મળશે. ક્લિયર? તો આ પોઈન્ટ તમને એ કહેવા માંગે છે. ક્લિયર? આ પ્રદેશમાં આવેલા કોષો તેનું અંતિમ કદ પ્રાપ્ત કરે છે અને તેમની કોષ દિવાલ જાડી અને મહત્તમ જીવરસ ધરાવે છે. ક્લિયર? તો શું કે છે કે કોષ દિવાલ જાડી બને. કોષ દિવાલ જાડી બનશે એટલે શું થશે કે જીવરસ ઓછું થઈ જશે. મહત્તમ એટલે કે એકદમ મતલબ કે કોષને જેટલી જરૂર હશે ક્લિયર એ પ્રમાણે જીવરસ હશે, વધારે પ્રમાણમાં નહીં હોય. શું કામ? કારણ કે કોષને બરોબર છે વિભાજન પામવું નથી. વિભાજન પામવું નથી તેને ચયાપચયિક રીતે સક્રિય હોવું નહીં જોઈએ. ક્લિયર? હવે એક એક્ઝામ્પલ લઈએ. ક્લિયર? હવે કોઈ એક વ્યક્તિ છે. ક્લિયર? એક બાળક છે. હવે બાળક બરોબર મોટું થયું. ક્લિયર? હવે એના મેરેજ થયા. ક્લિયર? હવે મેરેજ થયા તો એ બરોબર છે તો બાળકની જે વ્યક્તિ હતો ક્લિયર તો વ્યક્તિની જોડે એની પત્નીનો સમાવેશ થયો. ક્લિયર? પછી એનો એક નાનો ભાઈ હતો એનો સમાવેશ થયો. ક્લિયર? એના મમ્મી પપ્પા હતા એનો સમાવેશ થયો. તો આખા ફેમિલીની જવાબદારી છે બરોબર છે એની બરોબર આવી ગયું. તો એના અંદરમાં બરોબર છે બીજા 4 થી 5 વ્યક્તિ હતા. ક્લિયર? તો એ વ્યક્તિને કમાવવું પડે. હવે વ્યક્તિ કમાવાનો તો એને બરોબર વધારે પૈસા કમાવા માટે બરોબર આખા પરિવારની જવાબદારી સંભાળવા માટે શું કરવું પડે? વધારે પ્રમાણમાં કામ કરવું પડે, વધારે પ્રમાણમાં એને પૈસા કમાવા પડે આખા ફેમિલીની જવાબદારી સંભાળી શકે. ક્લિયર? સમજાઈ ગયું? હવે ધીરે ધીરે બરોબર હવે બાળક બરોબર છે એ વ્યક્તિ હતો એના મેરેજ થઈ ગયા હતા. એટલે છોકરાનો જન્મ થયો. છોકરો ધીરે ધીરે મોટો થયો. હવે એ છોકરાના પણ બરોબર મેરેજ થવાની ઉંમર આવી. એ છોકરાના પણ મેરેજ થઈ ગયા. ક્લિયર? તો હવે ઓલા જે વ્યક્તિ હતો એની જવાબદારી કેટલી આવી ગઈ? છોકરાને બરોબર છે સારો બરોબર છે જોબ અપાવી દીધી, હવે પોતાનું ગુજરાન કરી શકે એવું થઈ ગયું. તો એ વ્યક્તિની જરૂર કેટલી છે કે બરોબર છે એની અને એની પત્નીનું બરોબર છે ભરણ પોષણ કરી શકે એટલી જ પૈસાની એને જરૂર છે અને વધારે પૈસાની જરૂર નથી. ક્લિયર? તો જ્યારે એ વ્યક્તિ બરોબર છે એના અંડરમાં બીજા 5 વ્યક્તિને સંભાળવાની એ બરોબર હતી ત્યારે વધુ ચયાપચયિક રીતે સક્રિય હતો અને વધારે પૈસા કમાવા પડતા હતા. હવે એની અંડરમાં બરોબર એક જ વ્યક્તિ છે એની પત્ની. ક્લિયર? તો એને ઓછા પૈસા કમાવાની જરૂર પડશે. તો શું થયું? હવે કોષ છે. ક્લિયર? હવે એને વધારે કોષ વિભાજન પામવું છે તો એને 2 કોષ જેટલી એની પાસે માહિતી બરોબર છે વસ્તુ છે તો એને એ પ્રમાણે કાર્ય કરવું પડશે. વિભાજન થઈ ગયું. ક્લિયર? હવે એ વિશિષ્ટ કાર્યકરો માટે રૂપાંતર થઈ ગયું. એનું કોષનું કાર્ય શું છે? એટલે એક સ્પેસિફિક જે કાર્યકરો માટે રૂપાંતર થયું એનું સંચાલન કરવાનું છે. ક્લિયર? હવે વૃદ્ધિનો દર. ક્લિયર? તો આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનું છે કે વનસ્પતિનો વૃદ્ધિનો દર તમને કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર? વૃદ્ધિ દર એટલે શું? કોઈ આપણે એમ કહીએ કે આનો દર એટલો છે તો દર એટલે શું કે એકમ સમયમાં થતું કાર્ય. ક્લિયર? હવે એમ કહું કે મારી સ્પીડ બરોબર મારી ઝડપનો દર કેટલો છે બરોબર. ઝડપનો દર એટલે શું? એકમ સમય એટલે 1 મિનિટમાં અથવા 1 કલાકમાં. ક્લિયર? 1 દિવસમાં કેટલું અંતર કાપી શકું.
ક્લિયર? તો શું કહેવાય? મારો ઝડપનો દર થયો. 1 કલાકની અંદર બરોબર 40 કિલોમીટર કાપી શકો તો શું થયું? મારો ઝડપનો દર 40 કિલોમીટર પર અવર થયો. ક્લિયર? તો વૃદ્ધિનો દર એટલે શું? એકમ સમયમાં થતી વૃદ્ધિ. ક્લિયર? 1 મિનિટમાં કેટલી વૃદ્ધિ થાય, 1 દિવસમાં કેટલી વૃદ્ધિ થાય, 1 મહિનાની અંદર કેટલી વૃદ્ધિ થાય. ક્લિયર? તો એને એનો દર કહેવામાં આવે. ક્લિયર? માની લ્યો કે 1 દિવસની અંદર 10 ગ્રામ વજન વધ્યું તો શું થયું? વનસ્પતિની વૃદ્ધિ કેટલી થઈ ગઈ? બરોબર છે, 10 ગ્રામ પર ડે. ક્લિયર? તો પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિનો દર કહેવામાં આવે. તો એકમ સમય એટલે 1 મિનિટ, 1 કલાક, 1 દિવસ. ક્લિયર? તો એટલા સમયમાં જે બરોબર છે વનસ્પતિની વૃદ્ધિ થાય તેને શું કહેવામાં આવે? એ બરોબર છે વનસ્પતિનો વૃદ્ધિ દર કહેવામાં આવે. ક્લિયર? આથી વૃદ્ધિ દરને ગાણિતિક રૂપે પણ પ્રસ્તુત કરી શકાય, જે આકૃતિ 15.4 માં દર્શાવેલ છે. ક્લિયર? હવે આપણે શું કહે છે, એક આપણે હમણાં આગળ આપણે ફિગર જોશું એટલે તમને ખ્યાલ આવશે. ક્લિયર? કોઈ એક સજીવ કે સ્નાયુઓ ભાગ વિવિધ રીતે વધુ પ્રમાણમાં કોષ ઉત્પન્ન કરે છે. ક્લિયર? હવે શું કે છે, તો વૃદ્ધિ છે આંકડાકીય તેમજ ભૌમિતિક હોઈ શકે. આંકડાકીય તો ભૌમિતિક હોઈ શકે. ક્લિયર? તો આપણે કઈ રીતે થાય છે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? આપણે પેલા આંકડાકીય માહિતીનો આપણે ડિસ્કશન કરીએ. તો આ એક કોષ છે. ક્લિયર? કોષનું વિભાજન થયું તો 2 કોષ બન્યા. ક્લિયર? હવે આ કોષ છે ક્લિયર કેવું છે? વર્ધનશીલ કોષ છે. આ કોષ કેવું છે? વિભેદન કોષ. વિભેદન કોષ છે વિશિષ્ટ કાર્ય કરવા માટે રૂપાંતર થઈ ગયું તો એ કોષ વિભાજન નહીં પામે. ક્લિયર? તો આનું કોષ વિભાજન નહીં થાય. હવે ખાલી વર્ધનશીલ કોષો છે એનું વિભાજન થશે, ફરીથી 2 કોષ બન્યા. ક્લિયર? અહીંયા શું થયું? એક વર્ધનશીલ કોષો બન્યો અને એક શું બન્યો? વિભેદિત કોષો બન્યો. તો વિભેદિત કોષો નીકળી જશે, ફરીથી એનું વર્ધનશીલ કોષોનું વિભાજન થયું, 2 કોષો બન્યા. તો આમાંથી વિભેદિત કોષ હતું એનું વિભાજન નહીં થાય, વર્ધનશીલ કોષોનું વિભાજન થશે, ફરીથી વર્ધનશીલ કોષોનું વિભાજન થયું, 2 કોષો બન્યા. ક્લિયર? આ કોષોનું શું થયું? વિભેદન થઈ ગયું. બરોબર? આ કોષો શું થઈ ગયું? વર્ધનશીલ કોષો થયું. તો આનું ફરીથી વિભાજન થશે એટલે 2 કોષો બનશે. ક્લિયર? આનું શું થઈ ગયું? વિભેદન થઈ ગયું. આ કોષો કેવું? વર્ધનશીલ. તો આનો 2 ભાગ પડશે. બરોબર છે? તો આ વર્ધનશીલ ના વિભેદિત. બરોબર છે? તો આવી રીતે તમને કોષ સતત અને સતત બરોબર વિભાજન પામશે. તો તમે જુઓ કે જેટલી વખત કોષ વિભાજન પામ્યો, બરોબર છે, તો એમાં એક જ કોષનો ઉમેરો થયો. ક્લિયર? કઈ રીતે? બરોબર છે, આપણે વાત કરી. ક્લિયર? આ તમને શું જોવા મળે? બરોબર છે, એક કોષ હતો, અહીં 2, બરોબર, અહીં એક કોષ હતો. 1 મિનિટ હો. બરોબર, આ એક કોષ થઈ ગયો. બરોબર છે. હવે એક કોષમાંથી બરોબર અહીં 2 કોષ થઈ ગયા. એક કોષમાંથી પેલા 2 કોષ થયા. 2 કોષમાંથી અહીંયા શું થયું? 3 કોષ થયા. શું કામ? આ એક કોષ વધારાનો એક ઉમેરાઈ ગયો. અહીંયા 2 કોષ બન્યા હતા. બરોબર છે? તો 2 કોષમાંથી એક કોષ વર્ધનશીલ કોષોનું પોતાનું સ્થાન લઈ લીધું, એક કોષ વિભેદન પામેલા કોષોનું થઈ ગયું. અહીં 3 થઈ ગયા, 3 + 1. બરોબર છે? તો અહીંયા 4 થઈ ગયા, 4 + 1 એટલે અહીંયા 5 થઈ ગયા, 5 + 1 એટલે અહીંયા 6 થઈ ગયા, 6 + 1 એટલે અહીંયા 7 થઈ ગયા. ક્લિયર? તો આવી રીતે તમને એક કોષ વિભાજન થશે તો એક જ કોષનો ઉમેરો થશે. શું કામ? સમજાણું? 2 કોષ બન્યા હતા. એક કોષ એક બરોબર વર્ધનશીલ કોષો છે એનું કોષ વિભાજન થયું તો 2 કોષ બન્યા. એક કોષ તો વિભેદન પામ્યો તો એક જે બાકીનો શું હતું? વર્ધનશીલ કોષ બન્યો. તો એ વર્ધનશીલ કોષ છે ફરીથી 2 કોષોનું વિભાજન કર્યું તો એક કોષ શું થઈ ગયું? વિભેદન થઈ ગયું. અને જે વર્ધનશીલ કોષ હતો એ જૂના વર્ધનશીલ કોષોનું સ્થાન લઈ લીધું. સમજાણું? હવે જે પાછો કોષ હતો એનું વિભાજન થયું તો એક વિભેદન પામ્યો. હજી વર્ધનશીલ કોષો હતો એ જૂના વર્ધનશીલ કોષોનું સ્થાન લઈ લીધું. તો ઇનડાયરેક્ટલી શું થયું? એક કોષ વિભાજન પછી તમને એક કોષનું બરોબર નવું નિર્માણ થશે. તો એને શું કહેવામાં આવે? આંકડાકીય બરોબર વૃદ્ધિ થશે. ભૌમિતિક વૃદ્ધિ એટલે શું થશે? એક કોષ બન્યો, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64. ક્લિયર? 64 માંથી 128. ક્લિયર? તો આવી રીતે શું થશે? વનસ્પતિની તમને વૃદ્ધિ થતી તમને જોવા મળશે. ક્લિયર?
હવે અમને ખબર કેમ પડે કે વનસ્પતિની આંકડાકીય વૃદ્ધિ થાય છે કે ભૌમિતિક વૃદ્ધિ થાય છે? ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ કોષ છે, ક્લિયર, તો કોઈ પણ જે ભ્રૂણાગ્ર છે, ક્લિયર, મતલબ કે જે ભ્રૂણનું નિર્માણ કરતું હશે, વનસ્પતિની અંદર વાત કરવામાં આવે કે જે કોષ ભ્રૂણનું નિર્માણ કરતું હશે, ક્લિયર, એ શું કરશે? 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, તો એ રીતે બરોબર છે. 1 માંથી 2, તો એવી રીતે સતત અને સતત ભ્રૂણનું નિર્માણ કરશે. ક્લિયર? સમજાઈ ગયું? તેને શું કહેવામાં આવે? ભૌમિતિક વૃદ્ધિ કહેવામાં આવે. તો ભ્રૂણનું નિર્માણ છે કેવું છે? ભૌમિતિક વૃદ્ધિ છે. ક્લિયર? આંકડાકીય વૃદ્ધિ એટલે શું? કે વનસ્પતિમાં જે આપણે વાત કરીએ કે ઊંચાઈમાં વધારો થયો, પ્રાથમિક વૃદ્ધિ થઈ, દ્વિતીયક વૃદ્ધિ થઈ, ઘેરાઓમાં પેટારાવો થયો, તો એ વનસ્પતિની પ્રાથમિક અને દ્વિતીયક વૃદ્ધિ થઈ. તો એના માટે જવાબદાર કોણ છે? વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ કોષોનું વિભાજન થશે, તેમાંથી જે નવા કોષોનું નિર્માણ થશે, કઈ રીતે થશે? આંકડાકીય રીતે થશે. જ્યારે ભ્રૂણનું નિર્માણ થશે, ક્લિયર, એ તમને ભૌમિતિક રીતે કોષનું વિભાજન થશે. તો ભ્રૂણનું નિર્માણ છે ભૌમિતિક કોષ વિભાજન દ્વારા થશે કે જ્યારે, બરોબર છે, અને જ્યારે આપણે વાત કરવામાં આવે કે આપણે કોઈ પણ વનસ્પતિનો વર્ધનશીલ પેશી છે, ક્લિયર, એ તમને આંકડાકીય રીતે વિભાજન પામશે. ક્લિયર? ક્લિયર? તો આ તમે ખ્યાલ હોવો જોઈએ કે આંકડાકીય વૃદ્ધિ શું છે અને ભૌમિતિક વૃદ્ધિ શું છે. ક્લિયર? તો ભૌમિતિક વૃદ્ધિમાં શું થશે? ભૌમિતિક વૃદ્ધિ એટલે તમને ઝડપથી વિભાજન પામશે. ક્લિયર? આપણે શું થશે? આપણે પેલા આંકડાકીય લઈ. ક્લિયર? આંકડાકીયની અંદર શું થયું? 1 માંથી 2 કોષ બન્યા, 2 માંથી 3 બન્યા, 3 માંથી 4 બન્યા, 4 માંથી 5 બન્યા, 5 માંથી 6 બન્યા, 6 માંથી 7 બન્યા. ક્લિયર? તો શું થયું? જેટલા કોષ વિભાજન થાય છે, જેટલા કોષ વિભાજન થાય છે, ક્લિયર, બરાબર, એટલે એક એક વખત એક કોષનો ઉમેરો થાય છે. ક્લિયર? હવે ભૌમિતિકની વાત કરવામાં આવે તો શું થશે? 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64. ક્લિયર? અહીં શું થયું? 1 ની જગ્યાએ 1 જ આવી ગયું, 2 ની જગ્યાએ 2, 3 ની જગ્યાએ 4, 4 ની જગ્યાએ 8, 5 ની જગ્યાએ 16, 6 ની જગ્યાએ 32 અને 7 ની જગ્યાએ 64. ક્લિયર? તો આટલો ફેર છે. જ્યારે તમને આંકડાકીય વૃદ્ધિ થશે, ક્લિયર, ત્યારે 8 કોષ, બરોબર, આંકડાકીય વૃદ્ધિ થશે. ક્લિયર? આપણે આને ગણી, આ 1, 2, 3, 4, 5, 6 અને 7, બરોબર છે. તો જ્યારે આંકડાકીય વૃદ્ધિ થશે ત્યારે બરોબર છે, સોરી, બરોબર છે, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. ક્લિયર? તો શું કહું છું? જ્યારે કોષની આંકડાકીય વૃદ્ધિ થશે ત્યારે 7 કોષનું નિર્માણ કરવા માટે કોષને 6 વખત વિભાજન પામવું પડશે. જ્યારે કોષની ભૌમિતિક વૃદ્ધિ થશે ત્યારે કોષના 64 કોષોનું નિર્માણ કરવા માટે 6 વખત કોષ વિભાજન પામવું પડશે. તો તમે વિચાર કરો કે આમાંથી કોષ વિભાજન કયું ઝડપથી થશે? આંકડાકીય રીતે કે ભૌમિતિક રીતે? તમે કહેશો કે ભૌમિતિક રીતે. તો તમે એકદમ બિલકુલ સાચા છો. કઈ રીતે? કોષનું ભૌમિતિક રીતે તમને બરોબર વિકાસ પામશે. હવે ભૌમિતિક રીતે વિભાજન ક્યારે થશે? જ્યારે કોષ છે એ ભ્રૂણ અવસ્થામાં હશે ત્યારે. આંકડાકીય વૃદ્ધિ ક્યારે થશે? જ્યારે વર્ધનશીલ કોષોનું રૂપ, બરોબર છે, વર્ધનશીલ કોષ છે, બરોબર છે, વર્ધનશીલ કોષ છે, બરોબર છે, એનું તમે આંકડાકીય રીતે વિભાજન પામશે. હવે ક્વેશ્ચન તમને એવી રીતે પ્રશ્ન પૂછાવડે, 10મા ચેપ્ટર રિલેટેડ ક્વેશ્ચન પૂછે. ક્લિયર? શું કે છે કે મકાઈનો આપણે એક છોડ છે, મકાઈના વર્ધનશીલ કોષો છે, ક્લિયર, એને 64 કોષોનું નિર્માણ કરવા માટે કેટલી વખત કોષ વિભાજન પામે? ક્લિયર? મકાઈના એક છોડના વર્ધનશીલ કોષો છે, એને 64 કોષોનું નિર્માણ કરવા માટે કેટલી વખત વિભાજન પામવું પડે? તો બધા જવાબ લગાડીને શું આવશે? 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, એ રીતે 32, 64, તો 6, બધી 6 જવાબ લગાડીને આવશે. તમે વિચાર કરો, સાચો છે કે ખોટો છે? તમે જ વિચારો, એ ક્વેશ્ચન નો આન્સર સાચો છે કે ખોટો છે? તમે કહેશો ખોટો છે, તો સાચો આન્સર શું આવે? 63. ક્લિયર? શું આવે? સાચો આન્સર શું આવે?
ત્રેસાઈઠ ક્લિયર શું કામ કે વનસ્પતિની વર્ધનશીલ પેશી છે બરોબર છે આંકડાકીય વૃદ્ધિ દર્શાવે છે ક્લિયર આંકડાકીય વૃદ્ધિ એટલે શું 1 માંથી 2 2 માંથી 3 3 માંથી 4 4 માંથી 5 5 માંથી 6 એ રીતે 64 કોષોનું નિર્માણ કરવા માટે એક કોષને 63 વખત બરોબર છે શું કરવું પડે કોષ વિભાજન કરવું પડે ક્લિયર હવે એમ પ્રશ્ન પૂછે કે મકાઈના બરોબર છે મકાઈના ભ્રૂણનો વિકાસ કરવો છે મકાઈના ભ્રૂણના એક કોષમાંથી 64 કોષનું નિર્માણ કરવું છે તો કેટલા કોષ વિભાજનની જરૂર પડે તો એમાં હવે તમે સાચા છો કેટલા આવે 6 વખત કોષનું વિભાજન કરવું પડે ક્લિયર તો આપણે એનસીઈઆરટી માં એક બરોબર છે એક આકૃતિ એક ફિગર આપેલી છે એ ફિગર આપણે સમજવાની ટ્રાય કરીએ આ ફિગર જોઈને ઘણા બધા સ્ટુડન્ટ આમ કન્ફ્યુઝ થઈ જાય શું કહેવા માંગે છે ક્લિયર આપણે જે સમજ્યા એ જ વસ્તુ તમને કહેવા માંગે છે ક્લિયર આ પેલું છે આંકડાકીય ક્લિયર તેમાં જોઈ શકો અહીં 2 કોષ હતા 2 માંથી 3 થયા 3 માંથી 4 4 માંથી 5 અને 5 માંથી 6 ક્લિયર તો શું થઈ ગયા અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 ક્લિયર તો તમે જોઈ શકો કે આ બરોબર છે એક વખત કોષ વિભાજન થયું દર વખતે કે એક જ કોષ ઉમેરવામાં આજ પહેલા સ્ટાર્ટિંગમાં 2 કોષ હતા તો 2 માંથી 3 બન્યા તો કોષ વિભાજન થયું તો 2 માંથી 3 કોષ બન્યા ક્લિયર 3 માંથી 4 બન્યા 4 માંથી 5 બન્યા હવે અહીંયા તમે જોઈ શકો અહીંયા 2 કોષ હતા 2 માંથી 4 બન્યા 4 માંથી 8 બન્યા 8 માંથી 16 બન્યા અને 16 માંથી 64 બન્યા તમે જે ચોકઠા છે કે જે ચોરસ છે તમે ગણી લેજો એટલે તમને ખ્યાલ આવે ક્લિયર તો પેલા 2 છે બરોબર એમાંથી 4 થયા 4 માંથી 8 8 માંથી 16 ને 16 માંથી સોરી અહીં 32 નહીં અને 64 આવશે ક્લિયર એ અને બી સમજાઈ ગયું આંકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિમાં ડાયરેક્ટ ડબલ થતા જશે આંકડાકીય વૃદ્ધિમાં એક કોષનો જ ઉમેરો થશે ક્લિયર સમજાઈ ગયું કઈ ડાઉટ ઓકે ક્લિયર હજી સી આકૃતિ આપેલી છે ક્લિયર એ આકૃતિને બરોબર છે આવી રીતે આપેલી છે તો અહીં 2 કોષ હતા 2 માંથી 4 બન્યા 4 માંથી બરોબર છે 16 બન્યા સોરી 4 માંથી 8 બરોબર છે 4 માંથી 8 બન્યા 8 માંથી 16 બન્યા બરોબર 16 માંથી આગળ જશો એટલે તમને 32 થશે ક્લિયર તો એ જ છે ઓલું તમને બરોબર છે બોક્સમાં આપેલું છે ને આ તમને આખે ગોળ સ્વરૂપમાં તમને આપેલું છે બરોબર બેનો મિનિંગ તમને સેમ જ થશે ક્લિયર કે 1 માંથી 2 2 માંથી 4 4 માંથી 8 8 માંથી 16 16 માંથી 32 32 માંથી 64 કોષોનું નિર્માણ થશે ક્લિયર આ ફિગર જોઈને ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ ગયા કેવા શું માંગે શું છે કઈ ખબર નથી પડતી એકદમ ઈઝી છે મેં જે રીતે સમજાવ્યું એ રીતે યાદ રાખશો એટલે એકદમ તમને ઈઝીલી સમજાઈ જશે ક્લિયર આ પોઈન્ટ છે ક્લિયર આપણે શું કે છે કે આંકડાકીય વૃદ્ધિ છે એમાં સમસૂત્રી વિભાજન કે સમવિભાજન અનુસારની માત્ર એક બાળકોષો સતત વિભાજન પામે છે ક્લિયર કે સમસૂત્રી વિભાજન અથવા બરોબર છે કે આપણે સમસૂત્રી વિભાજન તો સમવિભાજન થશે તેના કારણે એક કોષમાંથી 2 2 માંથી 3 3 માંથી 4 તો એક કોષ વિભાજન વખતે તમને એક જ કોષોનું નિર્માણ થશે જ્યારે બીજા કોષો વિભેદન તેમજ પરિપક્વન પામે છે ક્લિયર આમાંથી એક કોષ પામ્યો 2 નિર્માણ થયા તો વિભેદન પામ્યું અને આ કોષોનું છે બરોબર છે વિભાજન આગળ થશે આંકડાકીય વૃદ્ધિની સરળ અભિવ્યક્તિને આપણે ઉદાહરણ તરીકે સતત દરે વિસ્તરણ પામતા મૂળમાં જોઈ શકીએ આકૃતિ 15.5 તો આપણે આગળની આકૃતિ આપણે જોઈ કે 15.5 માં કઈ રીતે આંકડાકીય અને ભૌમિતિક તમને આપવામાં આવ્યું છે ક્લિયર પછી 15.4 હતી 15.5 એટલે શું થશે બરોબર છે અહીંયા તમે આખે આલેખ છે તમને એકદમ સીધી રેખામાં તમને મળશે શું કામ બરોબર છે માની લો કે આપણે વાત કરીએ તો અહીંયા 1 2 3 4 અને 5 કલાક હતી ક્લિયર તો વનસ્પતિની ઊંચાઈ 1 કલાકમાં 1 સેન્ટીમીટર વધી બીજી કલાકે બીજી એક વધી એટલે 1 સેન્ટીમીટર બરોબર 2 થઈ બરોબર 3 4 5 તો તમે આવી રીતે આમ જોડશો ક્લિયર અહીંયા આવશે બરોબર છે આવી રીતે આમ આગળ વધશે ક્લિયર તો આવી રીતે તમને આખે આલેખ છે તમને સીધી રેખામાં તમને જોવા મળશે ક્લિયર તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પોર્શનથી આપણે ડિસ્કશન કરશું ક્લિયર કે કઈ રીતે તમે વનસ્પતિની અંદર આપણે જે આગળ આપણે અલગ અલગ પ્રકારના વૃદ્ધિનો દર શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર તો એ આપણે આજનો લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો ઓલ ધ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત